અંબાજી મંદિરનો જે હમણાં જ સીસીટીવી કેમેરામાં અને ખાસ તપાસ કરતા જે રીતે ત્યાં મહેફિલ કરવામાં આવી હતી, દારૂની પાર્ટી, ચિકનની, આ જગ્યાને વર્ષોથી ને લાખો વર્ષોથી માણસો એને પગે લાગવા આવે અને મા ઉપર એવડો ભરોસો છે. એના માટે તો આપણા મોદી સાહેબે સ્પેશિયલ રોપવે કર્યો. એટલી બધી શ્રદ્ધા છે કે રોજ લગભગ 10-15 હજાર માણસો આવે છે અને પૂનમ ભરવા તો બોમ્બેથી પણ લગભગ 5,000 માણસો આવે છે. ખૂબ જ ગંભીર અને શર્મજાગા બનાવ છે. પોલીસ ખાતા એની પૂરેપૂરી નોંધ પણ લીધી. તરત જ કલેક્ટર ઓફિસમાંથી પણ નિર્ણય કરવામાં આવ્યો કે જે 11 જણા હતા એને ત્યાં જવાની પણ મનાઈ કરી દીધી. આ એટલી બધી દુઃખદ ઘટના છે ને કે સહન કરવી જ મુશ્કેલ છે. કેવડી શ્રદ્ધા છે માણસને. આપણી પાસે જુનાગઢમાં આખા એશિયાનો મોટો રોપવે અને મા અંબા સુધી જાય છે. ત્યાં આવું જે કૃત્ય થયું છે, વિડીયો ક્યારનો છે એ બધું પોલીસ ખાતા તપાસ કરશે, પણ ગંભીર બનાવ છે એની તો 100% આખા બધાને દિલની અંદર દુઃખ થયું છે. ફરીને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ ન બને એવી પણ ભગવાનને પ્રાર્થના કરીએ અને આની પણ પૂરી તપાસ કરે. આની પાછળ કોણ છે? 11, 12 જણા ત્યાં કરતા હતા. ત્યાં તો આમી પણ રહેવાની મનાઈ છે. એક પૂજારી હોય છે તો આટલા જણા કરતા હતા હું. એટલે આની તપાસ પૂરેપૂરી સરકાર પણ કરશે, વહીવટી તંત્ર પણ કરશે અને પોલીસ ખાતું પણ કરશે. અને ફરીથી ક્યારેય ક્યાંય એવો બનાવ ન બને એની પૂરી કાળજી. કારણ કે આ ધાર્મિક જગ્યા ઉપર તો આપણો હાલે છે. શિવરાત્રીનો મેળો હોય કે પરિક્રમાનો મેળો હોય ત્યાં લાખો શ્રદ્ધાળુ હુકામ અહીંયા આવે છે. આપણી આ તપોભૂમિ છે. ગિરનારમાં તમે જઈને બેહો ને નીચે તોય તમારા આમ વિચારો ફરી જાય. એટલી આમ તમે વિચાર ઉર્જાવાળી આપણી જગ્યા, તપોભૂમિ જેને કહેવાય. આ જગ્યામાં આવું થાય ત્યારે ખરેખર દિલથી ભયંકર બહુ જ દુઃખ થયું છે. અને આના માટે પૂરેપૂરી તપાસ કરે અને ક્યારેય પણ ક્યાંય એવું ન બને એની બધા, કારણ કે આ વસ્તુ આપણા જુનાગઢને માણસો માને શું કામ એને. અહીંયા દામોકુંડ છે, દત્તદાતાર બિરાજે છે. અહીં દામોકુંડમાં પણ માણસ છેલ્લી વાર જ્યારે અસ્થિ પધરાવા આવે ત્યારે ત્યાં આવવું પડે છે. જાત્રા કરીને આવો ત્યારે પણ આવવું પડે છે. હરેક જગ્યા ઉર્જાવાન જગ્યાઓ છે. ફરીને જે અંબાજી ઉપરનું આખું બહાર આવ્યું એ પણ ખરેખર અંદરથી ને પણ ભયંકર દુઃખ થાય ને આવ્યું એ પણ સારું થયું કે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ એવો ન બનાવ બને.